જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. તો જોઈ લ્યો, જોઈ શકો છો હનુમાનજીના દર્શન કરો સાળંગપુર વાળા. ત્યારબાદ વાઈગા છે 9:06. અને આ છે મારા દાદા, બાજુમાં છે મારા દાદી, અમારા ભાઈ છે, અને આ અમારા બાપુ છે, અને બાજુમાં મોટા ભાઈ અને હું છું, જોઈ શકો છો તમે. ત્યારબાદ ઠાકોરજીના દર્શન. અહીંયા ઠાકોરજી મહારાજ છે, પાછળ દશામાં છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, ઉપર બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા હનુમાન ચાલીસા છે, બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, ગણપતિ છે, જોઈ શકો છો ડેકોરેશન. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? તો નાસ્તામાં શું કર્યું તમે? ઓકે. તો આ છે અમારી એક્ઝેક્ટ સામેની સાઈડ, જોઈ લ્યો, જોઈ શકો છો એક્ઝેક્ટ સામે. તો અત્યારે શું કરો છો તમે? ઓકે ઓકે. તો જોઈ શકો છો તમે, આજે ફૂલ તડકો નથી, લાઇટ તડકો છે, તમે જોતા જશો છે, જોઈ લ્યો. અને આજનું વેધરની વાત કરીને તો તમે જોતા જશો, આમ વરસાદ આવે એવું છે, જોઈ લો છે. અને સવારની વાત કરીને તો આમ એવું જ થઈ ગયું હતું કે વરસાદ આવવાનું હાલ. અને વ્યૂની વાત કરી તો કે જોઈ લ્યો, એક નંબર ખતરનાક છે, જોઈ લો, એક નંબર. અને અહીંયા આપણા તુલસીજી છે, જોતા જશો. અને તમને હવે દેખાતા છે ઝીણા ઝીણા તુલસી ઉગ્યા છે, કેટલા બધા. અને પાછળ તુલસી છે, અને વેલ છે. વેલની વાત કરી તો કે તમને દેખાડી દો, જો પાછળની સાઈડે એવી હવે તો ફૂટ્યા છે પાંદડા, જોતા જશો. અને ત્યારબાદ આપણા અહીંયા ગોઠલા હુકાવા મૂકી દીધા છે. તો એ તો તમને ખબર જ હશે કે ભાઈ હુકાઈ જાય પછી તોડીને શું છે કે બાફીને મુખવાસ બનાવે માણસો, ઘણાય બનાવે છે, એવું નથી કે અમે જ બનાવતા, ઘણાય. બીજી વાત કરીને તો કેવું છે કે અમારી ઓફિસમાં એવું હતું કે હું તો 2 દિનની રજા ઉપર હતો. તો અમારે કેવું છે કે ભાઈ એમ એન્ટ્રી કરો ને અંદર એટલે બાયણું ખુલી જતું પ્રેશરની વાહે. તો એક ભાઈએ કેવું કર્યું છે કે 2 ઉપર ચુંબક, 2 નીચે. તો એવા મારી દીધા છે ને, તો આપણે શું છે કે આમાં આવી તોય બાયણું બંધ થયા અવાજ આવે ધડદેરાનો, અને જાય ત્યાં અવાજ આવે, આવી ત્યાં આવે. પછી આપણે વાત કરી કે ભાઈ આવી રીતે ન મરાય, ઓલું નાખી દો તમે હેન્ડલ, એટલે શું છે કે અવાજ ઓછો થઈ જાય. પછી કે હા. તો આજની રસોઈમાં શું છે?
ઓકે ઓકે. અને તો નીચે જવાના હો તમે? ઓકે. ને બીજી વાત કરીને તો હમણાં તો શું છે કે ગરમીનો માહોલ જ એવો છે. તોય કેવું છે કે ભાઈ હમણાં તો ઓછી થઈ ગઈ છે ગરમી, પણ અમારે કેવું છે કે ત્યાંની લિફ્ટમાં શું છે કે ઝાઝા બધા અંદર માણસો હોય અને લિફ્ટમાંય વાર લાગે તો નોકરી ગરમી ગરમી. તમને એમ થાય કે ભાઈ હું નાઈને આવ્યા શું આપણે? તો વિડીયોમાં બન્યા રહીશું. તો તમને બતાડી દો બહારની સાઈડ. આ છે આપણું ઝાડવું. એક સમય અહીંયા મધમાખી હતી, તમે જોતા જ હશો. અત્યારે તો નથી જ દેખાતી. હલો, આજે હું બનાવ્યું જમવાનું? હલો, ખીચિયા પાપડ, રસ, બટેટાનું શાક છે, ભાત છે, સંભાળો છે, રોટલી છે, ભાત છે, રસ છે. તો આઈરે થાઈસ કેમ નથી પીતા? છાસ પછી પીવું, ભાત ખાવ ને ત્યારે. છાસ મને પહેલા ન ભાવે. અને અથાણા કેમ નથી ખાતા? અથાણા સંભાર હોય એટલે અથાણું નથી ખાતી, નકર ખાવ. ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.